બનાસકાંઠાના થરાદમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. થરાદ, વાવ અને માવસરી પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસે કુલ 101 કેસમાંથી જપ્ત કરાયેલા 1,53,26,000 રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું છે. આ કાર્યવાહી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પ્રોબિશન અધિકારી અને 2 સરકારી સાક્ષીઓની હાજરીમાં કરવામાં આવી છે. થરાદ ડીવાયએસપીએ જણાવ્યું કે ગુજરાત પોલીસ મહાનિર્દેશકના આદેશ અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદે આવેલો છે. આ વિસ્તાર દારૂની હેરાફેરી માટે મુખ્ય માર્ગ છે. બુટલેગરો અવનવા કિમિયા અજમાવીને રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરે છે. બનાસકાંઠા પોલીસ સતર્ક રહીને દારૂ જથ્થી પકડે છે. આજરોજ થરાદ ડિવિઝનના થરાદ પોલીસ સ્ટેશન, વાવ પોલીસ સ્ટેશન અને માવસરી પોલીસ સ્ટેશનનો અમારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબનો હુકમ છે. તે પ્રમાણે દર 3 મહિને ઇંગ્લિશ દારૂ, જેને IMFL કહેવાય, એ દારૂ નાશ કરવા માટેની કાર્યવાહી અત્યારે અહીંયા હાથ ધરવામાં આવેલ છે. આ SDM સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી મારી બાજુમાં ઊભા છે એમની હાજરીમાં અને 2 સરકારી પંચની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. કુલ અમારો 101 ગુનાનો મુદ્દામાલ છે. જે 101 ગુનાનો મુદ્દામાલ 1,53,26,000 જેટલો મુદ્દામાલ છે. અમે આજરોજ લગભગ કાર્યવાહી નાશ થવાની પૂર્ણના આરે છે અને નાશ થઈ જશે. અને સતત આવી રીતે દર 3 મહિને અમારે જે કાર્યક્રમ મતલબ નાશ કરવા માટેનો જે કાર્યક્રમ કરવાનો હોય તે અમે કરતા રહીશું. આજે ટોટલ 101 ગુનાનો 1,53,26,000નો મુદ્દામાલનો અમે નાશ કર્યો છે.